દાંતીવાડા તાલુકાના નાંદોત્રા અને જોરાપુરા ગામોમાં ₹4.50 કરોડથી વધુના ખર્ચે 2 નવા પાકા ડામર રોડનું નિર્માણ થશે। શનિવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ મંજૂર થયેલા રોડ પૈકી એક રસ્તો દાંતીવાડા તાલુકાના નાંદોત્રાથી વાઘરોલને જોડશે, જ્યારે બીજો રસ્તો જોરાપુરાથી દરબારગઢ પ્રાથમિક શાળાને જોડશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે જાખડેશ્વર મહાદેવ મંદિરના મહંત ચેતનપુરી મહારાજ, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ પટેલ સહિતના આગેવાનો, સરપંચ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમાર વિજયી બન્યા છે। તેમને કુલ 85 મતોમાંથી 55 મત મળ્યા હતા। આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો 16 બેઠકો પર દબદબો યથાવત રહ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 16 બેઠકો હતી, તેમાંથી 15 બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ હતી। જો કે દાતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર સામે બળવો કરતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। બનાસકાંઠાના વડાણા સ્થિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 ખાતે વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખોખો અને કબડ્ડી સ્પર્ધા 2025-26 અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે રમતગમત પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસાવે છે। તેમણે ઉમેર્યું કે ખોખો જેવા રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં, પરંતુ ટીમ વર્ક અને મનોબળની પણ કસોટી કરે છે। ઉદ્ઘાટન સમારંભ પોલીસ બેન્ડની સુરાવલીઓ અને 25 જેટલી ટીમોના શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ પાસ્ટ સાથે શરૂ થયો હતો। પ્રથમ મેચ યજમાન ટીમ મડાણા અને મહેસાણા વચ્ચે રમાઈ હતી, જ્યારે બીજી મેચ ગોધરા અને વાવ વચ્ચે યોજાઈ હતી। પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને અન્ય મહેમાનોએ મેચ નિહાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પેઢી પંથકમાં આવેલી ભૂમિ મોટર્સ સ્ટોર તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે, જેમ કે વિડોલ ઓઇલ, મોબાઈલ ઓઇલ, વોલ્વો ઓઇલ, બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેર પાર્ટ અહીં તમને મળી જશે। તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની। એડ્રેસ સુરેલા રોડ, પીડિત તારક પોલદાયની સામે ભૂમિ મોટર્સ। થરાદ તાલુકાના લેડાવ ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો ત્રાહિમામ। છેલ્લા 1 મહિનાથી ગ્રામ અને પ્લોટ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બની જતા ગ્રામ પંચાયત સરપંચે તંત્ર ઉપર રોષ ઠાલવ્યો। થરાદ તાલુકામાં વરસાદી પાણીએ કહેર મચાવી દેતા તાલુકાના કેટલાય ગામો હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે, ત્યારે તાલુકાના લેડાવ ગામે શિવ મંદિરથી પ્લોટ વિસ્તાર સુધીનો રસ્તો સહિત રહેણાંક ઘરોમાં કેડસમાં વરસાદી પાણી યથાવત રહેવા પામતા ગામ લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે। જેવું કે પ્લોટ વિસ્તારમાં તરફના લોકો ગામ તરફ આવી શકતા નથી કે ગામના લોકો પ્લોટ વિસ્તાર તરફ આવી શકતા નથી। ખાદ્ય સામગ્રીની ચીજ વસ્તુઓ, ફ્લોર મિલ કે વાહન વ્યવહાર જેવી સેવાઓથી છેલ્લા 1 મહિનાથી વંચિત છે, જેથી ગ્રામજનોએ આ બાબતે ખૂબ જ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। અહીં અમારો લેડાવનો રસ્તો પાણીથી ભરેલો છે છેલ્લા 1 મહિનાથી। અમે આમ ચમડાના વતની પણ રહીએ હોય કને લેડાવની શેમમાં। અમારે અહીંથી ચમડા જવું હોય તો બહુ મુશ્કેલી છે। પાછળથી ફરીને અમારે જવું પડે, અંદાજે 14-15 કિલોમીટર થાય, આખો રાઉન્ડ ફરવું પડે ત્યારે ત્યાં જઈ શકાય। અહીંથી કોઈ ઇમરજન્સી કોઈ બીમાર થઈ ગયું હોય તો બી કોઈ વ્યવસ્થા નથી। પછી છોકરાઓને ભણવા જવું હોય તો આ રસ્તાથી સ્કૂલો હાલ પાણીમાં ભરાયેલી છે, એટલે છોકરાઓને બી બહુ તકલીફ પડે છે આવવા જવા માટે। તંત્રને અમારે એટલી વિનંતી છે કે આ અમારી માંગને સાંભળો। થરાદ નગરપાલિકા વિસ્તારમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ પોતાના પહેરવાના મેલા કપડાં નર્મદા નહેરના પાણીમાં ધોઈને લોકોના આરોગ્ય સાથે ગંભીર બીમારી પેદા થાય તેવું આ મહિલાઓ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। મુખ્ય નર્મદા નહેરનું પાણી થરાદ, વાવ, સુઈગામ સહિત રાજસ્થાનના લોકોને પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ મુખ્ય નર્મદા નહેરમાં લોકો દ્વારા બિનજરૂરી ચીજ વસ્તુઓ ફેંકતા હોય છે, જેથી પાણીને દૂષિત કરી રહ્યા છે। ત્યારે આજે દિવાળી તહેવાર ટાણે નાની મોટી રોજગારી મેળવવા
નવા અન્ય જગ્યાએથી આવેલી મહિલાઓ આજે વાવ પુલ નજીક નર્મદા નહેરમાં કપડાં ધોવા આવેલી હતી. આથી નગરપાલિકા પાણી પુરવઠા કર્મચારી ઉદયસિંહ વાઘેલાને જાણ થતાં તેઓ સ્થળ પર આવી અને કપડાં ધોતી મહિલાઓને અટકાવી હતી અને પાણીને દૂષિત નહીં કરવા જણાવ્યું હતું.